ધારાસભ્ય પદ જવાની વાત કરો છો, એને ગુજરાત બહાર મોકલવાનું કાવતરું ચાલે છે. હવે જ્યારે પણ ક્યારેય એ જેલમાંથી બહાર આવે તો એને ગુજરાતની બોર્ડરની બહાર રહેવાનો આદેશ પણ થશે થોડા સમયમાં. સાચી વાત છે દોસ્તો. આપણા યુવરાજસિંહ જાડેજાનું ચેતરભાઈ વસાવાને જોઈને તો દોસ્તો એમ લાગે છે કે ચેતરભાઈ વસાવાને ગુજરાતની બહાર મોકલવાનો પ્લાન છે. કેમ એ આપણા યુવરાજસિંહ જાડેજાનો તમે આખો વિડીયો જોઈ લો દોસ્તો. મનસુખભાઈ વસાવા ચેતરભાઈ વસાવાની કેમ સપોર્ટમાં આવી ગયા અને કહે છે કે આવી રીતે ના ચાલે. તમે એકવાર તો કેમ કે જે રીતે અત્યારે ઉમરગામથી અંબાજી સુધીનો આદિવાસી સમાજ જે આજે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ભેગો થયો છે એ જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાણું છે. અને ક્યાંક કહેવાય ને આપણે કાઠિયાવાડીમાં બોલતા કે દુખે પેટમાં ફૂટે માથું, આ એના જેવું છે. એટલે આદિવાસી સમાજ આજે જે જાગૃત થયો છે ને ચેતરભાઈ વસાવાના એક સિંહ ફાળાને લઈને જાગૃત થયો છે. એટલે હવે એને આદિવાસી સમાજમાં પણ નથી રહેવા દેવાનો અને એને ગુજરાતની બહાર મૂકવાનું એક કાવતરું અને સુનિયોજિત ષડયંત્ર એ ચાલી રહ્યું છે. બીજી કર્મચારીને મારવાનો જે વાત કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કથિત રીતે કે ફાયરિંગ કરવામાં આવ્યું, તો ફાયરિંગ કરવામાં આવ્યું હોય તો ભાઈ ક્યાં છે ભાઈ ગન, ક્યાં છે ભાઈ કારતૂસ, ક્યાં છે ભાઈ ગન પાવડર? કશુંક તો કંઈક મળવું છે, ખોખું મળવું જોઈએ ને. એ કશું જ મળતું નથી. અને છતાંય આર્મ્સ એક્ટની જે 25(1) કલમ છે એ લગાડી દેવામાં આવે છે. અને 25(1) કલમ ત્યારે લાગે કે જ્યારે કોઈ હથિયાર મળી એવું હોય. હથિયાર તો મળ્યું નથી, હથિયારનો કંઈ વેપાર કરતા હતા. 25(1) તો એના માટે છે, છતાં પણ બોગસ કલમ લગાડી દેવામાં આવી. બીજી વાત, મેં કીધું સમાન રાજ્ય શા માટે તોલો? આજે જે બીજા બેન હતા એ તો અંદર શકુંતલા બેન જે હતા એ તો રસોઈ કરતા હતા, એનો શું વાત? બીજા જેના બનેવી હતા કે બેન હતા એ બીજા રૂમમાં હતા, એનો શું વાત? આજે વન કર્મચારી જ્યારે માની લો કે ઝપાઝપી થઈ છે કે મારામારી થઈ છે તો એ તો ચેતરભાઈ વસાવાની બે વચ્ચે થઈ છે. બાકીના જે નિર્દોષ છે એને સમાન રાજ્ય તમે કઈ રીતે તોલી શકો? આજે હમણાં જ એક દિવસ પહેલા જ આપણે જયારે ચર્ચા કરી, એક દિવસ પહેલા જ હજી તો 17 દિવસનું જે બાળક હતું એને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. એટલે આ બધા જ લોકોને તમે કઈ રીતે જેલમાં પહેલા તો નાખી શકો એ જ પ્રશ્ન છે. તમે બધાને કઈ સમાન રાજ્યો નથી તોલી શકતા ને. બધાને સમાન રાજ્યો તોલો, બધાના પોતપોતાનો રોલ હોય ભાઈ. કેમેરામેનનો રોલ છે, સ્ટ્રિંગરનો રોલ છે, ઇન્ટરવ્યુ લેનારનો રોલ છે, પાછળ વીજ કર્મચારીઓ કામ કરે છે એનો રોલ અલગ છે, બાજુમાં દાદા ઇન્ટરવ્યુ લેતા એનો અલગ રોલ છે. તો બધાને તમે એમ કહી દો એના ઘરે હતા એટલે નાખી દેવાના, આ ક્યાંનો ન્યાય? એટલે આ વસ્તુ ખોટી છે. આમાં ક્યાંક ને ક્યાંક કાચું કપાણું છે અને સરકારના ઈશારે થયું છે. દોસ્તો સાચું એવું થયું કે ચેતરભાઈ વસાવાને ગુજરાતની બહાર મોકલવામાં આવશે. મધ્યપ્રદેશ કે પછી રાજસ્થાનના અહીંયાના આદિવાસી સપોર્ટ કરશે. દોસ્તો હું તો મધ્યપ્રદેશનો છું, હું ચેતરભાઈને ફૂલ સપોર્ટ છે. શું રાજસ્થાન કે બીજા આદિવાસી તમે સપોર્ટ કરશો? દોસ્તો તમે કમેન્ટમાં કીધો. આ આપણા મનસુખભાઈ વસાવા. જો હું ખોપીના લોકોને સમજાવવા માટે ગયો, ખોપી સાગબારા તાલુકાના ખેડૂતોને સમજાવવા માટે ગયો કે આજનો કાર્યક્રમ આપણે મોકૂફ રાખ્યો છે અને હવે પછી સરકારમાં આ જમીન બાબતે મંત્રણા થશે અને પછીનો કાર્યક્રમ પછી આપણે વિચારીશું. ત્યાં સુધી સરકાર પર આપણે એમનો વિશ્વાસ રાખીએ, આ સમજાવવા માટે જતો હતો. જતી વખત પણ આ રોડ પર બંને બસો મૂકી રાખી હતી અને જ્યારે રિટર્ન થઉં છું ત્યારે પણ બંને બસો તે સ્થિતિમાં હતી. સાંજના રસ્તો બ્લોક કરી રાખ્યો હતો અને મારે મિટિંગમાં ઘણા બધા લોકોએ એ રસ્તે જવા આવનારા લોકો પણ મને કીધું કે સાહેબ આ રસ્તો બ્લોક કરી રાખ્યો છે. એટલે રિટર્નમાં જ્યારે હું આવું છું ત્યારે તે સ્થિતિમાં બસો હતી અને અમારા કાર્યકર્તાએ કીધું કે મને આ બધા અમારા વાહનો જવા દો. ત્યારે એમની સાથે ત્યાંના જે પોલીસ અધિકારીઓ હતા ને જંગલ ખાતાના અધિકારીઓ તેમની સાથે રકઝક થઈ. એટલે હું ગાડીમાંથી ઉતર્યો તો મેં પણ એમને કીધું કે તમે વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે તો તમે તે કામ કરો, પણ રોડ તો ખુલ્લો રાખો. જંગલમાં લોકો જતા હોય ત્યાં તમે રોકો, પણ રોડ કેમ બ્લોક કરી રાખો છો? તો એમને કીધું કે અમારા સુરતના ડીએસપી સાહેબ છે, ડીએફઓ સાહેબ છે અને એમના પર સરકારમાંથી એવી કડક સૂચના છે કે આ વિસ્તારની અંદર ચકલી પણ ના ફરકવી જોઈએ. તો અમે કોઈને જવા નથી દેવાના ભાઈ. મેં પછી ગુસ્સામાં આવ્યો, બિકોઝ તમારા બાપનો રસ્તો છે. મેં કીધું રોકી રાખો આ રીતના, લોકોને જતા કમ રોકો છો? જાહેર રસ્તો છે, કોઈ પણ રસ્તો જોઈ. અને એવું થોડું કે આ જંગલની જમીન ખેડનારા લોકો એકલા જ આ રસ્તે જાય છે. અહીંયા તો આ જાહેર રસ્તો છે. સાગબારાથી ડેડિયાપાડા, ડેડિયાપાડાથી સાગબારા વચ્ચે નો જાહેર માર્ગ છે, એ તમે રોકી ના શકો. તો આ જ પ્રકારની અમારી રકઝક એના હાથે સાથે થઈ. એમાં એક પોલીસ વાળો હતો, એ થોડો પીધેલો હતા. આમ તો લગભગ બધા પોલીસ વાળા બધા પીધેલા હતા. તો એમાં એક બે લોકો ગાળાગાળી કરીને નિમ્ન કક્ષાની ગાળો બોલી. એ જે પોલીસ વાળા એ નિમ્ન કક્ષાની ગાળો બોલી એટલે પછી અમારે ના છૂટકે બોલવું પડ્યા. તમને શોભતું નથી, તમે ગાળો ના બોલો. અમે બહુ સંયમ રાખ્યો છે, પણ આજે ત્યારે જ મારે કહેવું પડ્યું કે એક બાજુ તમે સરકાર અમારી સાથે સમાધાનની વાત કરે છે અને બીજું વાત સરકારમાંથી એવો આદેશ આપવામાં આવે, જંગલ ખાતાના વડાઓ ઉપરથી ગાંધીનગરથી એવો આદેશ આપવામાં આવે છે, ડીએસપી ને ડીએફઓની સૂચના આપે છે કે આ વિસ્તારમાં ચકલું પણ નહીં ફરવા જેવું. તો શું આ લોકશાહી છે? આદિવાસીઓ પર આ રીતના તમે જુલમ ગુજારો છો?
આજનો ત્રાસ ગુજારો છો એ રીતના મેં ગાય એમને જ કહ્યું હતું. અને આ બધો આખો વિડીયો ત્યાં કેટલાક લોકોએ વિડીયો ઉતાર્યો છે ને વાયરલ થયો છે. પણ હકીકતમાં હું સાગબારા ખોપી ગામમાં લોકોને સમજાવવા માટે ગયો અને મારી વાત માની પણ ગયા. પણ આ ઘટના પરથી લોકો વધારે ગુસ્સે થયા છે. આ જે ઘટના પછી જે સમાધાનની જે મંત્રણા માટે વાતચીત ચાલતી હતી એના બદલે લોકો વધારે ગુસ્સે થયા છે. હવે કાં તો મારા પર પણ વિશ્વાસ ના મૂકે, અમારી જે ટીમ છે એના પર પણ વિશ્વાસ ના મૂકે, એ પ્રકારની સ્થિતિની નિર્માણ થઈ. અને આ જો વાતાવરણ નિર્માણ કર્યું હોય તો વન વિભાગના વડાઓએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે. એમાં ડીઓપો અને ડીએસપી જવાબદાર છે. કારણ કે ત્યાંના બધા પોલીસ વાળાને અમુક જે સ્થળ પરના અધિકારીને પૂછ્યું, ડીવાયએસપી જે એ છે, પછી બીજા નાયબ સબ ડીએફઓ કક્ષાના જાદવ કરીને છે, આ બધાને પૂછ્યું. તેમને કીધું ગાંધીનગર તેમને આદેશ છે. એમનો ડીએફઓ સબ ડીએફઓ જાદવ કરીને છે, એને એવું કે ઉપરથી કીધું કે અમને ઉપરથી આદેશ છે ગાંધીનગર કક્ષાએ. તો ગાંધીનગર મંત્રીઓ અમને સમાધાનની વાત કરે છે ને બીજી બાજુ એમને એમના અધિકારીઓ ગાંધીનગરના અધિકારીઓ તો ચકલું પણ ના ફરકવું જોઈએ. તો આના માટે સખત લોકોમાં નારાજગી છે. અમે આવનારા દિવસોમાં આ નર્મદા જિલ્લાના બધા જ લોકો જે જંગલની જમીન ખેડે છે એ બધા જ લોકો જે પેન્ડિંગ દાવાવાળા બધા ભેગા થવાના છે. અને આ જે પ્રકારનું